નમસ્કાર સાહેબ. ખેડૂત મિત્ર, તમારો પ્રશ્ન અનેક માણસોને જીવ, જેને કહેવાય ને જીવાદોરી સમાન છે, એટલે ફરીવાર તમે પૂછો એટલે બીજાની જાણકારી માટે વ્યવસ્થિત હું જવાબ આપું અને વિગતવાર આપું. પહેલો પ્રશ્ન તમે ઈ પૂછ્યો છે કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લેવું જોઈએ કે નહીં. બીજો પ્રશ્ન શું છે ઈ પૂછો. બે તમે પૂછો. સમય બગાડોમાં પૂછવાનું ચાલુ કરો. એટલે એમાં પ્રશ્ન એવો છે સાહેબ કે પોતાના તાલુકાની અંદર ખાતેદાર છે જ. પોતાના તાલુકામાં તો ખાતેદાર તમે માનો છો ખાતેદાર છે, તમે માનો છો ખાતેદાર છે. હા, સરકાર ક્યારે માને? સરકાર ક્યારે માને? તમારી પાસે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હોય ત્યારે સરકાર માને, બાકી તો ખેડૂત જ માને છે કે હું ખાતેદાર છું. એટલે અન્ય તાલુકામાં પછી જમીન ખરીદવા જઈએ તો એની અંદર પેલા તો આપણે અત્યારની ખબર નથી, પેલા તો મામલતદાર પ્રમાણપત્ર આપતા ને કે આ તાલુકામાં જમીન ધરાવે છે એમ, એટલે એ પ્રમાણપત્ર આપણે અન્ય તાલુકામાં આપી તો ચાલતું એમ. હવે હું જવાબ આપી દઉં. તમે ગોટાળા માર્યા રાખો છો. તમારા પ્રશ્ન બે તમે મને સ્પષ્ટ એમ પૂછ્યા છે કે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હોય તો બીજા સર્ટિફિકેટની જરૂર પડે કે નહીં. બીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે તાલુકા ફેરમાં જમીન લેવી તો મામલતદારનું સર્ટિફિકેટ હાલે કે નહીં. આમ પૂછ્યું છે ને? હા. તો આમ સ્પષ્ટ બોલો ને, હું કે લાંબી લાંબી વાર્તા ઊંધા કાન પકડો છો. હાલો બે જવાબ આપી દઉં. મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તમને મેં પહેલા જ જે જવાબ આપ્યો ને એ છે કે તમે માનો છો, દરેક ખેડૂત એમ માને છે કે હું ખાતેદાર છું. ખેડૂતના માની લેવાથી ખાતેદાર થતો નથી. સરકાર ત્યારે જ માને કે જ્યારે એની પાસે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હોય. એટલે જમીન ખરીદવા જાઓ કે ના જાઓ, તમારી પાસે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તો હોવું જ જોઈએ ખરેખર. તો જ તમે ખેડૂત છો એમ સાબિત થાય છે. અને એ અંડાગંડા.com કરીને લીધેલું ન હોવું જોઈએ, કાયદેસરની લિંક મુજબનું હોવું જોઈએ. એટલે તો સરકાર હવે સર્ટિફિકેટ ઉપર ભરોસો નથી કરતી, કારણ કે સરકારને પોતાના જ રેવન્યુ અધિકારીઓ ઉપર ભરોસો નથી કે સિસ્ટમ તોડીને સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે. એટલે પરિશિષ્ટ 1 સાથે તમામ ઉત્તરોત્તર હક પત્રકો જે ખાતેદારી સાબિત કરતા હોય એ સાથે જોડવા પડે છે. એ ખબર છે ને? એટલે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ પહેલા તો કઢાવી લ્યો, બીજી કોઈ પણ જગ્યાએ જમીન ખરીદતા પહેલા. કારણ કે હવે સરકારે નવો નિયમ બહાર પાડ્યો છે કે જમીન 300% પેનલ્ટી સાથે મૂળ વ્યક્તિને પાછી જશે, તમારે પૈસા ભરવા પડશે ને જમીન જશે. બરાબર. એટલે પહેલા તો મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હોવું જોઈએ. આટલું ક્લિયર થઈ ગયું? હવે બીજું, તમે તાલુકા બહાર જિલ્લા બહાર ભૂલી જાઓ. તમારા ગામમાં અંતિમ જમીન વેચીને જમીન લેતા હો કોઈ પણ જગ્યાએ આખા ગુજરાતમાં, એટલે તમારા બાજુનો સેટો સર્વે નંબરે આવી ગયો તો અંતિમ જમીન હોય તો તમારી પાસે કલેક્ટરનું 2 વર્ષનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ખરીદવા માટેનું હોવું જોઈએ. ક્લિયર થયું કે ન થયું? તાલુકો ભૂલી જાઓ, જિલ્લા ફેર ભૂલી જાઓ. તમારા ગામમાં અંતિમ જમીન વેચીને તમે જમીન લેતા હો એટલે ખાતેદારી મટી ગઈ કહેવાય. હા, અંતિમ જમીન હોય એટલે તમારી જમીનની ખાતેદારી મટી ગઈ કહેવાય. ભલે તમારી પાસે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હોય. મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી તમારી પાસે અંતિમ જમીન તમારા હાથમાં છે. તમે વેચી નાખી, ભલે 7 નંબરમાં નામ જીવે છે, ખાતેદારી મટી ગઈ કહેવાય. બરાબર. એટલે ફરીને બધા ખેડૂતોની જાણકારી માટે કે પહેલા તો જમીન ખરીદતા પહેલા તમારી પાસે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હોવું જ જોઈએ. બીજા નંબરમાં અંતિમ જમીન વેચતા હો, અંતિમ જમીન હોય તમારી, જો તમે વેચી નાખતા હો અને ખાતેદારી ક્યાંય ન હોય બીજી જગ્યાએ તો જ અંતિમ જમીન કહેવાય. તો 2 વર્ષનું કલેક્ટરનું પ્રમાણપત્ર કઢાવી લેવું જોઈએ. એ વગર જમીન ખરીદાય નહીં. પછી તમારા ગામમાં હોય તોય ભલે, કે તાલુકા ફેર હોય તોય ભલે, જિલ્લા ફેર હોય તોય ભલે. ક્લિયર, એકદમ ક્લિયર થઈ ગયું સાહેબ. પણ તમારા માટે નહીં, 4 વખત બીજા ખેડૂતો જે યુટ્યુબમાં સાંભળતા હોય ને એના માટે હું રિપીટ બોલતો હોઉં છું. હવે પ્રશ્ન એ છે કે આ બે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. હવે તમને મારે એ પૂછવાનું છે કે માની લો કે અર્જન્ટ હોય, બરાબર, અઠવાડિયા 10 દિવસમાં જરૂર હોય તો આપણે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તો અઠવાડિયામાં તો કદાચ મળતું નહીં હોય, 15 દીમાં આરામથી મળી જાય છે. એટલે જ ખેડૂતોનું હું એટલું તો જાગૃત કરવાનું કામ કરું છું કે જયારે પેશાબ લાગે ત્યારે નાડીની ગાંઠ છોડવા ન બેહાય. સમજાય છે? લિંક જ હોય, બરાબર, ઉતરો 6 નંબર એવું બધું પહેલેથી તૈયાર રાખવું જોઈએ. એવી કઈ ઇમરજન્સી આવતી જ નથી. કાલ ને કાલ જમીન ખરીદવી પડે, દસ્તાવેજ થોડોક મોડો કરાય પણ પેલા ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી લેવાય. જિંદગીમાંથી હાવ જાય, સરકાર 300% પેનલ્ટી સાથે મૂળ માલિકને જમીન પાછી દે, તમે ટોકરી વગાડો એવો ધંધો જ હું કામ કરવો જોઈએ? હે, આ કઈ ચટમંગની પટવ્યા વાળું થોડું છે કે લગ્ન કહીને અમેરિકા ઉપડી જવું છે? એમ નહીં. એટલે મારું કહેવાનું સાહેબ એ છે કે ખાતેદાર સર્ટિફિકેટ જોઈન્ટ કરવું પડે અથવા તો આપણી પાસે ઉતરો. હું એમ કહું કે ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી લેવું જોઈએ, ફરજિયાત નથી. હું સમજ્યા વગરનો એક શબ્દ બોલતો નથી. પછી તમારે રિસ્ક લેવું હોય તમે લઈ શકો. રિસ્ક લેવા વાળા તો અંતિમ જમીન વેચીને બીજી જમીનો લઈ લીધી છે, પછી ઈ નો પસ્તાય, એની પેઢી વાળા પસ્તાય.
સમજાઈ ગયું કે નથી સમજાતું? ના 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 તમે ready. માનો છો કે તમે ખેડૂત છે એટલે તો શબ્દ મેં પેલા વેલા વાપર્યો. મને ખબર હતી તમે આ જ મુદ્દાને પકડવાના છો એમ. મને ખબર પડી જાય આટલા વર્ષના અનુભવીથી કે પાઘડીનું વડ છેડે મૂળ વ્યક્તિ પાછો ન્યા જ આવી જાય. ખેડૂત ખાતે સર્ટિફિકેટ નથી કઢાવવું. મૂળ વાત તો ન્યા જ આવી જાય. એટલે મેં પેલા શબ્દ વાપરું છું કે તમે માનો છો કે ખેડૂત છે. એનો શબ્દ સંભળાય છે કે નથી સમજાતો? તમે માનો છો. Ready, સરકાર ready. જ્યારે માને ત્યારે તમે ખેડૂત છો. અને એ ત્યારે જ માન્યું કહેવાય જ્યારે તમારી પાસે મૂળ ખેડૂત ખાતા સર્ટિફિકેટ હોય. સમજાઈ ગયું. હા, ક્લિયર થઈ ગયું એકદમ? એ તો જરૂર છે, કઢાવી જ લેવું પડશે. આ વખતના ઓલા તાલીમ કેમ્પમાં છો કે નથી આવવાના? આ વખતે તાલીમમાં 13-14 તારીખે છે ને હવાઈ છે તો ચોક્કસ આવશે. એમ અવાય છે તો નથી આવવાનું, તો નથી જ આવવાનું. રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો. રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં? રજીસ્ટ્રેશન ના બહુ નથી ધીમી ગતિના સમાચાર છો યાર. મગજની ટ્યુબલાઇટ હું સ્ટાર્ટર હલાવવું પડે ઓલી જૂના ટ્યુબલાઇટ ની ઘોડે? હવે તો નવી ટ્યુબલાઇટ આવી ગઈ, સ્વિચ બે ચાલે વિકેલા લાઇટ થાય. એમાં એવું છે કે આ 4 તારીખ છે, બરાબર? વાર્તા લાંબી કરો. મને રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં એટલું કયો ને. ના, હજી નથી કરાવ્યું. તો નથી કરાવવાનું. હવે હજી નથી કરાવ્યું તો 160 ની સંખ્યા થઈ ગઈ. હવે તો કેદું ના પાડી દીધી મેં રજીસ્ટ્રેશન કરાવવાની. તો ભલે કાંઈ વાંધો નહીં. આવતી વખતે બીજું. હા બસ આવતી વખતે. હા હા ભલે.